શિવ એટલે કલ્યાણ, એ વાત સાવ સાચી. અને શિવનો અક્ષ એટલે રુદ્રાક્ષ. શાસ્ત્રો કહે છે કે રુદ્રાક્ષ એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, પણ જ્યાં ઉર્જા હોય ત્યાં વિચારશીલતા જરૂરી છે. એટલે જ શાસ્ત્રોમાં રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમ બતાવાયેલા છે. આવો આપણે જાણીએ કે રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમ શું છે. જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા. સહસ્રલોચન પ્રભૃત્ય શેષરેખ શેખર પ્રસૂન ધૂલિ ધોરણે વિદુસરાંદ્રપીઠપો ભુજંગરાજમાલયા નિબદ્ધ જાટ જૂટક શ્રીએ ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. રુદ્રાક્ષ ભગવાન સંબ સદા શિવની આંખોમાંથી નીકળેલા બિંદુઓ અને એમાંથી ઉત્પન્ન થયેલું એક અલૌકિક વૃક્ષ અને એનું જે ફળ છે એનું નામ છે રુદ્રાક્ષ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આંખમાં પ્રેમ પણ હોય છે અને ક્રોધ પણ હોય છે. આપણે એ વિચારતા નથી કે આંખ લાગણીઓ માટે પણ રડે છે અને લાગણીઓ વિહીન થયા પછી પણ રડે છે. એટલે જે કોઈ પણ રુદ્રાક્ષ તમે ધારણ કરવા માટે જઈ રહ્યા છો એ તમને હકારાત્મક પણ આપી શકે છે પરિણામ અને નકારાત્મક પરિણામ પણ આપી શકે છે જો તમે એના નિયમોથી ચલિત છો તો. અને એટલા માટે સુયોગ્ય રુદ્રાક્ષ ધારણ કરતાં પૂર્વે સુયોગ્ય બ્રાહ્મણનું માર્ગદર્શન લેવું ખૂબ જરૂરી થઈ જાય છે. જેમ કે એકમુખી રુદ્રાક્ષ. એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટેનો સૌથી પહેલો નિયમ છે કે તમારા જીવનમાં બ્રહ્મચર્ય અને સત્યનું વહન થતું હોવું જરૂરી છે. મોક્ષતાના માર્ગ તરફ જવા માટે તમે કોઈ એક લક્ષ્યને લઈને આગળ ચાલતા હો છો અને એના નિયમ માટે કટિબદ્ધ છો તો એ રુદ્રાક્ષ તમારા માટે કારગર સાબિત થાય છે. અન્યથા મારક. ચપ્પાનો જ દાખલો લઈએ કે એક છરી જો તમારા હાથમાં છે, તમે સુયોગ્ય માણસ છો તો તમે એને સાચવીને રસોડામાં જે બેન દીકરી છે એને આપશો તો આ જીવન કોઈને ભોજન માટે ટળવળવું નહીં પડે. એ જ ચપ્પુ કે છરી જ્યારે ડૉક્ટરના હાથમાં છે તો કોઈનો જીવ બચી શકશે. ભલે એ કાપતો દેખાય છે શરીરને, પણ છતાંય એ જીવ બચાવવાનો પ્રયત્ન થઈ જશે. અને એ જ છરી કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં છે તો એ કોઈને બહુ જ ગંભીર રીતે ઘાયલ કરી શકશે અથવા મૃત્યુ સુધી પહોંચાડી શકશે. કહેવાનો અર્થ એ જ છે કે જેવી તમારી કર્મની અનુબંધને તમારા વિચારસરણોની શક્તિ છે એ પ્રમાણે રુદ્રાક્ષ તમને પરિણામ આપનારું બની જશે. એટલા માટે રુદ્રાક્ષ ધારણ કરતાં પૂર્વે એ જોવું જરૂરી છે કે કયો રુદ્રાક્ષ, કયા મુખી, કેટલા મુખી રુદ્રાક્ષ આપણા માટે યોગ્ય છે કે નહીં. એના પરિણામો જો વિચાર કરીએ તો નિયમો સાથે એ સંકળાયેલી વ્યવસ્થા છે. શિવાક્ષ છે અને શિવાક્ષમાંથી ઉત્પન્ન થયેલું એ બીજ છે. અને શિવાક્ષમાંથી ઉત્પન્ન થયેલું જો એ બીજ છે તો શિવ તત્વ સમાન જ છે. અને એટલા માટે જ્યારે શિવ તત્વનું વિચાર કરીએ તો શિવ યોગનિષ્ઠ છે, યોગપતિ છે. જેમ એમની દિનચર્યા, એમના જીવનના નિયમો શ્રેષ્ઠ છે, સર્વોચ્ચ છે, યથોચ્ચ છે, એમ જો આપણે આપણા જીવનની દિનચર્યા સુયોગ્ય બનાવી શકતા હોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરી શકતા હોઈએ, સુયોગ્ય વાણી વિન્યાસનો ઉપયોગ કરી શકતા હોઈએ અને મનથી શુદ્ધ થઈ શકતા હોઈએ તો જ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ, અન્યથા નહીં. શાસ્ત્ર તો 1111 રુદ્રાક્ષ ધારણ કરવા માટેની સ્વતંત્રતા અને સ્પષ્ટતા કરી ચૂક્યું છે, પણ એના સાથે એના નિયમો પણ એમાં વર્ણિત છે. પદ્મપુરાણના આધારે જો વિચાર કરીએ તો 1 થી 14 મુખી રુદ્રાક્ષનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપે મળે છે. અને રુદ્રાક્ષ કલ્પનો આધાર લઈએ તો 1 થી 21 મુખી રુદ્રાક્ષ આપણને જણાવવામાં આવેલા છે. તો આ જે રુદ્રાક્ષની સંખ્યા છે એ જો રુદ્રાક્ષને તમે જો સત્યવાળો કે સાચો કે બહુ ઉત્તમ કક્ષાનો રુદ્રાક્ષ છે તો એના ઉપર જે ધાર દોરાયેલી છે એ એના મુખ તરીકે ગણવામાં આવે છે. અને એટલા માટે જો એક ધાર એટલે કે એક મુખી રુદ્રાક્ષ છે તો એ સર્વશ્રેષ્ઠ રુદ્રાક્ષ માનવામાં આવે છે. આમ તો જોવા જઈએ તો રુદ્રાક્ષ ભૂમિ ભાગ પર સૌથી વધારે નેપાળમાં જોવા મળે છે. ત્યાંથી બર્મામાં પણ જોવા મળે છે. ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા અને ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશો જે છે ત્યાં રુદ્રાક્ષ સૌથી વધારે થતા હોય છે. પણ આ રુદ્રાક્ષ ધારણ કરવાના કેટલાક નિયમો છે. સૌથી પહેલો નિયમ છે બ્રહ્મચર્યનું પાલન. બીજો નિયમ છે જો
સ્ત્રી માસિક ધર્મમાં છે તો એ વખતે સ્પર્શાસ્પર્શ ન થવો જોઈએ. રાત્રિકાળમાં જ્યારે તમે સૂવા માટે જાઓ છો તો એ સમયે પણ રુદ્રાક્ષને સુયોગ્ય જગ્યાએ, સ્વચ્છ જગ્યાએ અથવા પવિત્ર જગ્યાએ રાખવો જરૂરી છે અને ત્યારબાદ જ સૂવા માટે જવું જોઈએ. અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ જો રુદ્રાક્ષ પહેર્યા પછી પણ આપણે કરવાના હોઈએ અથવા અયોગ્ય વિચારસરણી આપણે રાખવાના હોઈએ તો એ રુદ્રાક્ષ મારક સાબિત થઈ શકે છે, જેના કેટલાક ઉદાહરણો આપણને નજીકના ઇતિહાસમાં મળ્યા છે. જેમ કે ખૂબ જ સ્પષ્ટ રીતે 1963માં જ્યારે આપણા વડાપ્રધાન, સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરાજી હતા તો એમને મૃત્યુ પહેલાં કેટલાક સમય પૂર્વે એકમુખી ઓરિજિનલ રુદ્રાક્ષ આપવામાં આવ્યો હતો, પણ કોઈના કોઈ કારણસર વસાત એ રુદ્રાક્ષના નિયમો કદાચ નહીં પાલિત થયા હોય તો મૃત્યુ નિર્મમતા સાથે જોવા મળી. એનાથી આગળ જો વિચાર કરીએ તો અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડી, એમને પણ ઓરિજિનલ રુદ્રાક્ષ ભેટ આપવામાં આવ્યો હતો અને એ રુદ્રાક્ષ મેળવ્યા પછી એમને ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું. રુદ્રાક્ષ એની પોઝિટિવનેસ આપવાનો જ છે. ઇન્દિરા ગાંધીજીને પણ વડાપ્રધાનનું પદ મળ્યું જ, પણ જ્યારે કર્મમાં ક્યાંક પરિવર્તન આવ્યું છે ત્યારે એની મારકતા સહન કરવી પડે છે. જ્હોન એફ કેનેડીને પણ 3 જ વર્ષમાં સારામાં સારું અમેરિકાનું ઉચ્ચતમ પદ મળ્યું, પણ મૃત્યુ નિર્મમ રાજકીય રીતે થઈ. એનાથી આગળ જો વિચાર કરીએ તો ત્રીજા પરિણામમાં લલિત નારાયણ મિશ્રાજીએ જ્યારે સમસ્તપુરનો જે બોમ્બ બ્લાસ્ટ છે એ ઘટના પૂર્વે એમને પણ કોઈ એક વ્યક્તિએ રુદ્રાક્ષ ગિફ્ટમાં આપ્યો હતો અને એ ઓરિજિનલ એકમુખી રુદ્રાક્ષ હતો. કદાચ નિયમોના અભાવના કારણે થઈને એ પણ પાછળથી ખૂબ જ ખરાબ રીતે પીડાયા. કહેવાનો અર્થ એ છે કે નિયમોને જાણો, પાળો તો એ તમને ઉત્તમ પદ, ઉત્તમ સ્થાન, ઉત્તમ લક્ષ્ય, ઉત્તમ સર્વશ્રેષ્ઠ વસ્તુઓ તમારા ચરણોમાં લાવીને મૂકી દેશે. પણ જો તમે એ એક હથિયાર છે, એક શક્તિ છે, એક ઉર્જા છે, એને સુયોગ્ય રીતે પાળી નથી શક્યા તો એ નુકસાનકારક બની શકે છે. એટલા માટે રુદ્રાક્ષ ધારણ કરતા પૂર્વે નિયમો જાણ્યા પછી યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. સ્નાન કમ્પલસરી છે, દરરોજ સવારે વહેલા ઉઠવું કમ્પલસરી છે. જીવનમાં સંવિધાનમાં, ધર્મના સંવિધાનના અનુબંધને નિયમો પાળવા જરૂરી છે. તો 1 થી 21 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. એકમુખી રુદ્રાક્ષ વૈરાગ્ય તરફ લઈ જાય છે, તમારા લક્ષ્ય તરફ તમને લઈ જાય છે, એવી શક્તિ એનામાં છે, કેમ કે સાક્ષાત પરબ્રહ્મ શિવનું સ્વરૂપ છે. 2 મુખી રુદ્રાક્ષ જીવનના સંસારના નિયમોને શુદ્ધ કરીને જીવવા માટે, કોઈ યોગ્ય ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે મદદગાર થઈ શકે છે. 3 મુખી રુદ્રાક્ષ, 4 મુખી રુદ્રાક્ષ, 5 મુખી રુદ્રાક્ષ સરળતાથી મળી જાય છે, એટલે એ ધારણ કરવા માટે છૂટછાટ મળી શકે છે. પણ જે સર્વશ્રેષ્ઠ રુદ્રાક્ષોમાં છે, 1 થી માંડીને 21 મુખી રુદ્રાક્ષમાં જે 21 મુખી રુદ્રાક્ષ છે, અન્ય રુદ્રાક્ષો છે જે 14 મુખીથી શરૂ થઈને 21 મુખી સુધી છે, એ બધા દિવ્ય અને અલભ્ય રુદ્રાક્ષો ગણવામાં આવે છે. એટલા માટે એના નિયમો સાથે એને ધારણ કરવા જોઈએ અને તો એ તમને લાભાન્વિત કરી શકશે. ભગવાન જો કોઈને મારવા માટે બેસે તો આ દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે કોઈ એને બચાવી શકે, પણ જે શક્તિ આપનારી વસ્તુ છે, નિયમો સાથે બંધાયેલી છે, એના માટે એ નિયમો જરૂરી છે. બાકી જો ઈશ્વર તત્વ કોઈને મારે એવું ક્યારેય બની શકે નહીં. કર્મના અનુબંધને જ્યારે તમે નિકૃષ્ટતા તરફ જઈ રહ્યા છો અને જોડે એક ઉત્તમ શક્તિ છે જેને તમે ઉપયોગમાં વાળી રહ્યા છો નકામા ક્રિયાઓ માટે, તો એ શક્તિ તમારા કંટ્રોલમાં રહી શકતી નથી અને પછી જ એ આપણને નુકસાન કરનારી સાબિત થાય છે, અન્યથા નહીં. જેમ કે રાવણ પાસે પણ એકમુખી રુદ્રાક્ષ હતો અને પરશુરામ પાસે પણ એકમુખી રુદ્રાક્ષ હતો. એકની શક્તિ એટલી બધી સુઘટિત થઈ કે જેને 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરીને બતાવી દીધી અને એકની શક્તિ ધીરે ધીરે કુલિષ્ઠ થવા લાગી તો એમનું પણ પતન થવા લાગ્યું. એટલે વિદવત્તા હોવા છતાંય, શક્તિ હોવા છતાંય તમારું હથિયાર તલવાર જ્યારે તમે પકડી રહ્યા છો, યુદ્ધના મેદાનમાં ગયા છો અને મૂઠ તૂટી જાય તો એ તલવારનો છેડો તમારી જ તલવાર હોવા છતાંય તમને નુકસાન કરી શકે છે. અને જો તમે સુયોગ્ય રીતે એને ધારણ કરી છે તો તમારું પ્રોટેક્શન, તમારું રક્ષણ પણ એ જ કરી શકે છે. એટલા માટે અગોચર વિશ્વની તમામ ભયભીતિથી બચવા માટે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
1 થી 21 મુખી રુદ્રાક્ષ ધારણ 100% કરી શકાય છે. બસ ધ્યાન રાખવાની છે, એની શુદ્ધતા અને પવિત્રતા જળવાઈ રહે એટલી જ. આશા કરું છું 1 થી 21 મુખી રુદ્રાક્ષ આપણા સૌ માટે મંગલમયતા આપનાર છે. એ સુયોગ્ય રીતે આપણે ધારણ કરીએ અને એ ધારણ કર્યા પછી એમાંથી લાભાન્વિત થઈ શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.